પાર્વતી પતય હર હર મહાદેવ હર. આજે આપણે બાજખેડાવાડ ભરૂચ જ્ઞાતિ મંડળમાં આજે જનોઈ બદલવાનો પ્રોગ્રામ એટલા માટે રાખે છે કે આપણે ઋગ્વેદી બ્રાહ્મણ કહેવાઈએ, એટલે આપણે ઋગ્વેદના આજે શ્રવણ નક્ષત્ર હોવાથી ઋગ્વેદી બ્રાહ્મણોએ આજે જનોઈ બદલવાની હોય છે. તો નૂતન યજ્ઞોપવિત ધારણનો આજે મસ્ત પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. આજે આપણી દિવાળી કહેવાય, બ્રાહ્મણોની દિવાળી. આ દિવસે તો રજા પાડીને પણ આપણે આવવું જોઈએ. અને આનું મહત્વ એટલું છે કે જનોઈ બદલતા પહેલાં જે પિતૃ તર્પણ કરો છો ને, એ પિતૃ તર્પણ તો 10,000 ખતતા પણ ઘરે નથી થતું. એટલે આપણા બધા પિતૃઓ તૃપ્ત થાય એની વિધિ બી થાય છે. હેમાદ્રી પ્રયોગ દ્વારા આપણે પણ પવિત્ર થઈએ છીએ અને આપણી યજ્ઞોપવિત બદલવામાં આવે છે. આપણે સામાન્ય ઘરે બદલીને બતાવી દઈએ છીએ એવું હવે ન રાખવું જોઈએ. બ્રાહ્મણોએ જાગવાની જરૂર છે. યજ્ઞોપવિતના પ્રોગ્રામમાં તો બધાએ રજા મૂકીને પણ આવવું જોઈએ, કારણ કે આ આપણી દિવાળી છે. જય अनेक स्मृति पुराणोक्त वेदोक्त शास्त्रोक्त पुण्य फल प्राप्ति अर्थम यज्ञोपवित धारण करी शास्त्र नियम अनुसार ऋग्वेद, यजुर्वेद और सामवेद, अथर्ववेद और 4 वेद थे। दक्षिणे यमाय नमः, नैऋत्यां नैऋताय नमः, पश्चिमे वरुणाय नमः, वायव्यां वायवे नमः, उत्तरे सोमाय नमः, ईशान्ये ईश्वराय नमः, उत्तरोत्तरं ब्रह्मणे नमः, चतुष्पदो विद्यान्ताय नमः. सर्वनाम पाणिमुख्या करो जलपट्टे ब्रह्मणे नमः, अपनये नमः, वाचे नमः, वाचस्पतये नमः, लभ्यो नमः, अपां प्रतिवरुणाय नमः. पश्चिमा पाणिमुखी राखो અને યથાશક્તિ દેવ ઋષિ મનુષ્ય પિતૃ પરમાત્મા કરવાનું કરો. ભગવાન તમારે બોલવાનું નમઃ સમસ્ત પિતૃ સ્વરૂપી જનાર્દન વાસુદેવ પાણિમુખી ભક્તિજના નમઃ. હવે આપણે હેમાદ્રીનું શ્રવણ કરીશું. કોઈ માણસ કરે થોડી પેલા તો પાપ કેટલા પ્રકારના થાય તે જાણવા પડે. 3 માનસિક, કાયિક એટલે કાયા વડે શરીર વડે પાપ થાય, વાચિક એટલે બોલવા વડે પાપ થાય, અને માનસિક એટલે મનથી કોઈ ખરાબ વિચારીએ તો પણ પાપ લાગે. ન ખાવાની વસ્તુ ખાધી હોય તો પાપ લાગે, ન પીવાનું પીધું હોય તો પાપ લાગે, ન બોલવાનું બોલ્યા હોય તો પાપ લાગે, ન સાંભળવાનું સાંભળ્યું હોય તો પાપ લાગે. પાપો થાય આપણાથી. તો કેટલા પાપ કર્યા બધા માઇક લઈને બોલવાનું છે, વારા ફરતી આગળ આવી જાય માઇક તો બધા પાપ બોલો. આપણે સારો ફોટો આવે તો મોટું ફ્રેમિંગ કરીને ઘરમાં લગાવીએ હે ને, એટલે આપણે એક્સરે આવે તો નહીં લગાવતા, કારણ કે આપણને સારું ગમે, ખરાબ ગમતું નથી હે ને. મંદિરમાં 10 રૂપિયા દાન આપ્યું તો 10 રૂપિયા કહીએ આપણે દાન આપ્યું અમે, તો કઈથી પૈસા લાયા છે, કેવી રીતે આવ્યા છે એ કોઈને ખબર છે નહીં. નદીનું ઉલ્લંઘન ના થાય, નદીના કિનારે પર જવું હોય તો પણ પરમિશન લેવી પડે. પહેલી આંગળી બ્રશ થાય નહીં, કરવામાં આવે તો પણ પાપ લાગે. તાંબાના વાસણની અંદર દૂધ અને ગોળ ભેગા કરીને ખવાય નહીં, જો ખાવામાં આવે તો પાપ લાગે. સંજય કાળે જીવો રોજ શ્રી બાજખેડા હિતવર્ધક સમિતિ દ્વારા જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે.